જય ભારત. નમસ્તે મિત્રો. ચાલો ટંકારા. મિત્રો, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ તેમજ આપણા સૌના લાડીલા એવા યોગી આદિત્યનાથજી તેમજ આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમગ્ર વિશ્વના મહાનુભાવો 10, 11, 12 ફેબ્રુઆરી 2024 દરમિયાન ટંકારા પધારી રહ્યા છે. તો મિત્રો, ટંકારા આપણા આટલા મહાનુભાવો શું કામે આવી રહ્યા છે એ પ્રશ્ન થાય તે જરૂરી છે. મિત્રો, આપણા ગુજરાતે ભારત અને વિશ્વને ઘણા બધા મહાપુરુષો અને આધ્યાત્મ જગતના વિદ્વાનો આપ્યા છે. મિત્રો, આમાંથી જ એક સ્વામી દયાનંદ સરસ્વતી કે જેઓએ આપણને સાચો વૈદિક ધર્મ અને વૈદિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સત્ય માર્ગ બતાવ્યો. પરંતુ આવા સંન્યાસીને આજે આપણે સંપૂર્ણ ઉપેક્ષિત કરી રહ્યા છીએ. તેનું કારણ છે હાલના સ્વાર્થી અને વૈભવી સંપ્રદાયો અને ધર્મના ઠેકેદારો. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીને ધર્મ વિરોધી, મૂર્તિ પૂજા વિરોધી તેમજ શાસ્ત્રો વિરોધી બતાવી પોતાના મત અને મંદિરોને વૈભવ વિલાસના કેન્દ્રો બનાવ્યા છે, જે તમે આજે જોઈ રહ્યા છો. પરંતુ મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના જીવનકાળ દરમિયાન સમાજમાં પ્રસરેલી અંધશ્રદ્ધા દૂર કરવા, નારી શિક્ષા આપવા, દલિતોનો ઉદ્ધાર કરવા તેમજ આપણા ધર્મમાં પ્રસરેલા વેદ વિરુદ્ધ દૂષણો તેમજ સ્વતંત્રતા સંગ્રામ આવા મુદ્દાઓ પર કાર્ય કરી અને પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને સમાજ માટે સમર્પિત કર્યું છે. મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ જે આપણા મૂળ 4 વેદ છે તેમનું શુદ્ધ સ્વરૂપ આપવા માટે ઋષિ તુલ્ય કાર્ય કર્યું છે. મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ આપણા સમાજમાં પ્રસરેલા ધાર્મિક દૂષણોને ડામવા માટે પોતાના જીવનકાળ દરમિયાન 17 વખત ઝેર પીધેલું. આમ છતાં પણ તેમણે સત્યને ક્યારેય છોડ્યું નથી. મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીની પોતાના જીવનકાળ દરમિયાન અનેક ધર્મગુરુઓ, અનેક પાદરીઓએ, અનેક મૌલવીઓ દ્વારા મોટા મોટા પ્રલોભનો આપવામાં આવેલા ધર્મ પરિવર્તન તેમજ જે પોતાનો મૂળ વૈદિક ધર્મ છે તે છોડવા માટે. તો મિત્રો, આમ છતાં આવા મોટા મોટા પ્રલોભનો ઠોકરાવી અને જે વૈદિક સત્ય સનાતન ધર્મ છે તેનું સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. સ્વતંત્રતાની લડાઈમાં મુખ્ય નામ લઈએ તો સરદાર ભગતસિંહ, લાલા લાજપતરાય, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, રામપ્રસાદ બિસ્મિલ આવા તો લાખોની સંખ્યામાં ક્રાંતિકારીઓનું નિર્માણ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો અને સત્યાર્થ પ્રકાશ નામના સ્વામી દયાનંદ સરસ્વતીના સ્વલિખિત ગ્રંથ દ્વારા થયેલું છે. અને આ ગ્રંથની પ્રેરણાથી લાખો લોકોએ પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે અર્પિત કરી દીધું. મિત્રો, આના પરથી એક વાત પણ પ્રચલિત થઈ કે આઝાદીની લડાઈમાં 80% ફાળો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપેલ આર્ય સમાજ પ્રેરિત ક્રાંતિકારીઓનો હતો. મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્મથી લઈ નારી શિક્ષા માટે કન્યા ગુરુકુળોની સ્થાપના કરી. દેશમાં પ્રસરેલા છૂઆછૂતને નાબૂદ કરવા માટે વર્ણ વ્યવસ્થા જન્મથી નહીં પણ કર્મ આધારિત કરવા માટે મોટી લડત આપી. મિત્રો, આપણી ગૌ માતાને બચાવવા માટે ભારતની પહેલી ગૌશાળા બનાવી તેમજ શાકાહાર સ્વદેશી અપનાવવા માટે આંદોલન પણ કરેલા. પશુ હિંસા રોકવા માટે તેમણે ગૌ કરુણા નિધિ નામક ગ્રંથ પણ લખેલો છે. મિત્રો, અનાથાલયો પણ બનાવેલા છે. આ ઉપરાંત તેમણે માનવ માત્રના કલ્યાણ માટે 16 સંસ્કાર દ્વારા ઉત્તમ ચરિત્રવાન સમાજનું નિર્માણ કરવા માટે સંસ્કાર વિધિની રચના કરી તેમજ ગુરુકુળ શિક્ષાને પુનઃસ્થાપન માટે તેમણે ભારતમાં ઘણા બધા ગુરુકુળોની સ્થાપના પણ કરી. મિત્રો, આવી રીતે પોતાનું સંપૂર્ણ જીવન ધર્મ અને દેશ માટે સમર્પિત કરી અને સમાજને એક
ઉત્તમ પ્રકારની ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સરળ માર્ગ બતાવી અને સમાજ દ્વારા તેમને આપેલું ઝેર પી અને સમાજને અમૃત પીવડાવી પોતે ઈશ્વરને ધન્યવાદ આપી આ દેશમાંથી વિદાય લીધી. તેમની 200મી જન્મ જયંતિ 12 ફેબ્રુઆરી 2024 ના રોજ છે. તો મિત્રો, આના અનુસંધાને આપણા દેશનું સર્વોચ્ચ નેતૃત્વ આ દિવસે ટંકારા પધારી રહ્યું છે અને સ્વામી દયાનંદ સરસ્વતીને જે દેશ તેમજ વિશ્વ માટે એક નવી ઓળખ આપશે. મિત્રો, આ કોઈ ઉત્સવ કે કોઈ સમયો નથી, પરંતુ આ એક જ્ઞાનનો પર્વ છે અને તેમાં 3 દિવસ દરમિયાન વિશ્વના સર્વોચ્ચ જ્ઞાનવાન સંન્યાસીઓ પધારશે અને સ્વામી દયાનંદ સરસ્વતીના કાર્યો છે તેને આગળ ધપાવવા માટે, સમાજ સમક્ષ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. તો આપ સર્વેને વિનંતી છે કે આ ક્ષણનો લાભ લેવા માટે તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરી 2024 ના રોજ આપ ટંકારા અવશ્ય પધારો અને આ ક્ષણનો લાભ લો તેવી સર્વેને વિનંતી છે. એક સાચો ધર્મ, એક સાચી સેવા અને એક સાચા ઈશ્વરને જાણવા માટેનો પ્રયાસ કરો. ઋષિ હમારા, દયાનંદ પ્યારા, આવો ટંકારા. મિત્રો, આ માહિતી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.